આજે આપણે મૂડીના ખેડૂતો મારફતે માન્ય મામલતદારશ્રીના મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અત્યારે આપણે મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે અને આપ બધા આવેદનપત્ર આપવા માટે અહીંયા સામેલ થયા. સાથે સાથે પોલીસ પ્રશાસન તરફથી પણ આપણને સહયોગ આપવામાં આવ્યો અને સુરેન્દ્રનગરથી ને અહીંથી તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. તો ખેડૂતો, પ્રશાસન અને પત્રકાર મિત્રોનો તમામનો મૂડી તાલુકાના તમામ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ, આભાર. કડદાકાંડ અને કડકાંડ આ બે બહુ વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલું છે, જેને આપણે વાત કરી શકીએ કે કપાસ હોય તો કડદો કરે, મગફળી હોય તો કડકાંડ કરે. તો બેની તરફેણમાં આપણે વિચારીએ તો શોષણ ખેડૂતોનું. કિસાનોનો કાર્યક્રમ છે, કિસાનોનો આક્રોશ છે. મૂડી તાલુકાના તમામ કિસાનો એક સાથે મળી અને આજે માન્ય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યને આ કિસાનો દ્વારા વાયા મામલતદાર થઈ અને આવેદનપત્ર આપી છે. અશોકભાઈ બધી વિસ્તારપૂર્વક ચર્ચા કરી એટલે એનું પુનરાવર્તન નહીં કરું, પણ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કિસાનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે અથવા તો કિસાનોને જે પ્રમાણે મંડી દ્વારા છેતરવામાં આવે છે, એમની સાથે જે ખરડો કરવામાં આવે છે અથવા તો ખેડૂતોને જે નુકસાન થાય છે, આ બધી જ બાબતોને લઈને આજે આખા ગુજરાતની અંદર કિસાનો આંદોલનના માર્ગે છે અને એના ભાગરૂપે આજે મૂડી તાલુકાના કિસાનો રાજ્યપાલશ્રીને આવેદનપત્ર મામલતદારના મારફતે આપવાના એનું લેખિત સ્વરૂપ આપણી પાસે છે. કિસાનોના કયા કયા મુદ્દાઓ છે એ અડધા પડધા બંધ થાય અથવા તો માર્કેટિંગ યાર્ડોમાં જે ખેડૂતોને એનું શોષણ કરવામાં આવે છે એ ખેડૂતોનું શોષણ બંધ થાય. એમાં એના અંદરના જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ આવેદનપત્રની અંદર લખેલા છે. એની એક કોપી પણ આપણે બધા પત્રકાર મિત્રોને આપવાના છીએ. તો એની અંદર બધું લખાણ છે કે કિસાનોને, ખેડૂતોને કયા કયા પ્રકારે નુકસાન થાય. બહુ અગત્યની બાબત એ છે કે છેલ્લા 7 વર્ષથી ખેડૂતોના તમામ પ્રશ્નો માટે લડત આપતા રાજુભાઈ કરપડા ઉપર રાજ્ય સરકારના આદેશથી એમની પરથી અત્યાચાર કરવામાં આવ્યા, એમને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું અને સાથે સાથે 85થી વધારે કિસાનોને અત્યારે જે જેલમાં મોકલેલા છે એ બધી બાબતોને લઈ અને આવેદનપત્ર આજે મામલતદાર મારફતે રાજ્યપાલશ્રીને આપણે મોકલાવી રહ્યા છીએ. અત્યારે આપણી સાથે રામકુભાઈ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આજના આવેદનપત્ર વિશે પોતાની વાત રજૂ કરશે. માન્ય રામકુભાઈ કરપડા, આપણા ખેડૂત આગેવાન.